બોલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 3 સ્વાધ્યાયનો બીજો વિડિયો, જેની અંદર આપણે જોઈશું 11મા દાખલા. સ્વાધ્યાયનો 11મો દાખલો એ થિયોરિટિકલ દાખલો વધારે છે, એટલા માટે મેં રકમ લખી નથી. આપણે એ રકમને વાંચીશું. તો તમારે બધાની બુક ઓપન રાખજો. હું અહીંયાથી રકમ વાંચવાની શરૂઆત કરું છું. નીચે આપેલા કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો. કણની એક પારિમાણિક ગતિમાં કોઈ ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે છે. આ વિધાન સાચું કે ખોટું? તો આપણે જોઈએ. તો જ્યારે પદાર્થનો ઝડપ શૂન્ય હોય, જ્યારે v બરાબર 0, ત્યારે a does not equals to 0. અહીંયા એક શબ્દ વાપર્યો છે કે કોઈ ક્ષણે, કોઈ સમયગાળા માટે નહીં, કોઈ ક્ષણે. સમયગાળો શું ને ક્ષણ શું, એની તત્કાલીન વેગમાં આપણે બધી ડિસ્કશન થઈ ચૂકેલી છે. હવે હું એવું કહું છું કે પ્રવેગની વ્યાખ્યા શું કહે છે કે આપેલા સમયગાળામાં વેગમાં થતો ફેરફાર. હવે અહીંયા વેગનો ફેરફાર થાય છે કે નથી થતો એવું કીધું નથી, ખાલી ક્ષણ કીધું છે. તો સામાન્ય રીતે સીધું વ્યાખ્યાથી એને સમજી શકાશે નહીં. તો આપણે શું કરીશું, શિરોલંબ ગતિનો ઉદાહરણ લઈશું કે જ્યારે ઊર્ધ્વ ગતિ થાય, કે ભાઈ ઊર્ધ્વ દિશામાં ગતિમાં જે ટોચ છે તે ટોચ પર, જ્યારે ટોચ આવે છે ત્યારે ટોચ પર v બરાબર 0 પણ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ હોય છે. કેટલો હોય છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જોવા મળે છે. તો એનો મતલબ એ થયો કે ઝડપ ટોચ પર શૂન્ય છે, પણ એ વખતે પ્રવેગ લાગતો હોય છે. માટે આ વિધાન કેવું છે? સાચું છે. બીજું જોઈએ. શું કહે છે બીજું ઉદાહરણ? ઝડપ શૂન્ય હોવા છતાં વેગ અશૂન્ય હોઈ શકે. મતલબ કે તમારી ઝડપ જે છે તે 0 છે. હવે ઝડપને જો દિશા આપવામાં આવે, તે શું બની જાય છે? વેગ બને છે. ઝડપને દિશા આપવાથી તે વેગ બને છે. જો ઝડપ શૂન્ય હોય તો વેગ પણ શૂન્ય જ હોય છે. વેગ કેવો હોય છે? શૂન્ય હોય છે. ઝડપ શૂન્ય હોય અને વેગ અશૂન્ય એ શક્ય નથી. એટલીસ્ટ એક પરિમાણિક ગતિ છે. ઓકે, માટે આ વિધાન જે છે. હવે આપણે આગળ જોઈએ. ઝડપ અચળ હોવા છતાં હોય, ઝડપ આપણી અચળ હોય, પ્રવેગ હંમેશા આપણું શૂન્ય હોય છે. પ્રવેગ હંમેશા શૂન્ય હોય છે. સાચી વાત છે. કારણ કે વ્યાખ્યા મુજબની વાત કરીએ, અહીંયા હું પહેલા લખેલું સાચી વાત છે. એનું કારણ છે કે વ્યાખ્યા પ્રમાણે ઝડપનો ફેરફાર પ્રવેગનું મૂલ્ય આપે. ઝડપનો જે ફેરફાર છે તે પ્રવેગનું મૂલ્ય આપે છે. હવે ઝડપનો ફેરફાર જ નથી કે ઝડપ કેવી છે, તો કે અચળ છે. અને ઝડપ અચળ છે તો પ્રવેગ પણ કેવો થઈ જાય? શૂન્ય બને છે. એક મિનિટ. ચલો આગળ જઈએ.
નંબર 4 એટલે કે એમાં આપે છે જે પ્રમાણે ડી પર શું કહે છે પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે હવે જુઓ આમ જોવા જાવ તો પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે ના કેમ ના તો આમ જોવા જાવ તો હા કે ભાઈ પ્રવેગનું મૂલ્ય જે ધન છે એ પ્રમાણે ગતિ વધવી જોઈએ થિયરી આવું કહે છે પણ એનસીઈઆરટી ની અંદર એવા ખોટા કન્સેપ્ટ ઉભા કરી મૂકી દીધેલા છે કે ઉપર જાય કે નીચે જાય ગુરુત્વાકર્ષણ માટે g નેગેટિવ આવે કોકવાર g પોઝિટિવ લે છે મતલબ એ લોકોનું કોઈ ચોખવટ ભર્યું સેટઅપ જ નથી બધું કન્ફ્યુઝિંગ કામ કરે છે તો આપણે શું કરીએ છીએ કે આ વિભાગ લઈએ છીએ બરાબર આ વિભાગની અંદર આપણે પદાર્થને ઉપર તરફ મોકલીએ ઉપર તરફ મોકલો એટલે વેગ શું થાય ઘટતો જાય વેગ ઘટતો જાય છે પણ જે પ્રવેગ છે એ પ્રવેગ ધન મળે છે કેમ તો કે આ 0 આ 1 આ 2 આ 3 આ 4 આ 5 તો વેગ 5 થી 4 થી 3 થી 2 થી 1 થી 0 થાય છે અને વેગ ધન જ મળે છે 9.8 મેથ્સ થી પણ પોઝિટિવ વાત કરી છે અને જેન્યુઇન ન્યુમેરિકલ મૂક્યો છે ખરેખર ઇટ્સ ટોટલી રિડિક્યુલસ સ્ટુડન્ટ્સને માત્ર કન્ફ્યુઝ કરવાની વાત છે દિશાઓની વાત ટોટલી ચોથા ચેપ્ટરમાં આવે છે અને એક તરફની વાત હોય તો સમજવામાં આવે કે ઉપર તરફ ધન નીચે તરફ ઋણ તમે ગણિતમાં નીચે તરફ ધન લઈ લો છો એમાં ઉપર જાય તો ઋણ લો છો ટોટલી કન્ફ્યુઝિંગ છે એટલે સિમ્પલ વિચારો કે આ રીતનો એક આલેખ આપેલો છે જેમાં નીચે તરફ 1 2 3 4 5 6 7 8 9 10 ધન મૂલ્ય લખેલા છે તો 9.8 અહીંયા બને છે તો એ ધન છે પણ વેગ ધીરે ધીરે 5 થી 4 થી 3 થી 2 થી 1 બને છે એનો મતલબ એ છે કે તે નેગેટિવ થાય મતલબ ઘટતો જાય છે તો વેગ ઘટતો જાય છે પણ પ્રવેગ ધન મળે છે આલેખ અનુસાર કોના અનુસાર આલેખ અનુસાર ધન મળે છે પણ મારી દ્રષ્ટિએ આ વિધાન ખોટું છે એનું કારણ છે કે પ્રવેગ ધન તો ગતિ વધતી જ જાય પ્રવેગ જો ધન હોય તો તમારી ગતિ હંમેશા કેવી થાય છે વધતી જાય છે ઓકે તો આ રીતે તમે પસંદગી કરશો તો સાચું બાકી તમે થિયરી પ્રમાણે જશો તો ખોટું ઓકે તો તમે તમારા ટીચર જોડે ડાયરેક્ટલી આના ઉપર થોડું ડિસ્કશન કરી લેજો રૂબરૂ ફેસ ટુ ફેસ ચલો હવે આપણે આયા છીએ ન્યુમેરિકલ નંબર 12 તો ફટાફટ લખી લો સ્વાધ્યાયનો 12મો દાખલો બહુ ધ્યાનથી સમજજો કે શું કહે છે કોઈ એક દડાને 90 મીટર ઊંચાઈ પરથી ફર્શ પર એટલે કે જમીન પર પડતો મૂકવામાં આવે છે એટલે કે અહીંથી એને છોડ દેવામાં આવે છે પડતો મૂકો એનો શબ્દ થાય છે કે મુક્ત પતન કરાવડાવવું પ્રારંભિક વેગ શૂન્ય રીતે ગતિ કરતો નીચે આવશે ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત બાદ દળો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે દડાની આ ગતિ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો હવે ધ્યાનથી જોજો અહીંયા હું બે પ્રકારના આલેખ દોરું છું તમને સમજમાં આવી આવશે રીતે બરાબર અને સમજવાનું છે બહુ જ ક્રુશિયલ રીતે આપણે સમજીશું કે ભાઈ ચલો આ થાય છે 95 મીટરની હાઈટ અહીંયાથી બોલ મુક્ત પતન પામે છે v0 બરાબર 0 ઓકે મુક્ત પતન પામતો પદાર્થ ધીરે ધીરે નીચે આવે છે કેટલું અંતર કાપે છે સોરી 90 મીટર અંતર કાપે છે
ક્યાં આવે છે? નીચે તરફ. નીચે તરફ આવતા તેની ઝડપ કેટલી થાય અને નીચે તરફ આવવા માટે તે કેટલો સમય લેશે તે બંને ગણવું પડશે. તો લખીએ નીચે તરફ આવતા લાગતો સમય b બરાબર v0t પ્લસ હાફ at² પરથી. કેમ? કારણ કે તમારી પાસે અંતર આપેલું છે અને સમય શોધવાનું કીધું છે. 90 મીટર 0 હાફ 10 t². 90 બરાબર 5t² t² equals to 90 by 5 is equals to 18 વર્ગમૂળમાં 18 4.24 સેકન્ડ. કેટલું થાય છે? 4.24 સેકન્ડ. આટલા સમયમાં તે નીચે આવે છે. ઓકે, નો પ્રોબ્લેમ. 4.24 સેકન્ડમાં તે નીચે આવે છે. 0 વેગ થી શરૂ કરતો જ્યારે જમીન પર આવે છે ત્યારે તેની ઝડપ કેટલી હશે? તો લખાય કે 4.24 સેકન્ડમાં પ્રાપ્ત કરેલ ઝડપ v બરાબર v0 પ્લસ at પરથી આપણને મળશે. v બરાબર v0 0 એ 10 4.24 તો v બરાબર 42.4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ થશે. v1 કહીશું. ઓકે, ફરી જોઈએ. v1 is equals to 42.4 42.4 મીટર પર સેકન્ડ. ઓકે, કેટલા સમયમાં? 4.24 સેકન્ડમાં. 4.24 એટલે 4 અને 5 ની વચ્ચે થાય તો 42 એટલે લમસમ અરાઉન્ડ ઉપર લઈએ 40 ની અને 4.24 એટલે અરાઉન્ડ આટલું લઈ લઈએ. તો આપણો જે આલેખ છે તે કંઈક આવો બનવો જોઈએ. આટલો થાય છે. ક્લિયર? હવે શું કહે છે એ ધ્યાન આપો. જમીન પર અથડાય છે ત્યારે પ્રત્યેક સંઘાત દરમિયાન મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. તો લખીએ અહીંયા કે 42.4 મીટર પર સેકન્ડ થી અથડાતા તે 42.4 ના 10% એટલે કે 10 ભાગ્યા 100 કેન્સલ. पॉइंट शिफ्ट करना पानो 10% कहते 4.24 मीटर पर सेकंड घुमावे. મને ઘુમાવાથી કોઈ ફરક નથી પડતો, મને બાકી રહેવાથી મતલબ છે. v1 ડેશ 42.4 હતા એમાંથી 4.24 ઘુમાવ્યા 37.16 મીટર પર સેકન્ડ બાકી રહે છે. कितनी बाकी रहे છે? ओह सॉरी 38.16 मीटर पर सेकंड बाकी रहे છે. 38.16 ને આપણે 38.2 કહી દઈશું. હવે ધ્યાનથી સાંભળજો. 38.2 મીટર પર સેકન્ડ થી તે
તે ઉપર જશે. ઝડપ ગુમાવેલી હોવાના કારણે તે 90 મીટરની હાઈટ સુધી પહોંચી શકશે નહીં અને એ પહેલેથી નીચે આવશે. તો અહીંયા આપણે તેની ઝડપ શોધો, જેને આપણે v2 કહીશું. ઓકે, હવે જુઓ આ જે વસ્તુ છે ને કેમ ગઈ, ઝડપ ગુમાવે છે, બહુ ફાસ્ટ પ્રોસેસ, વેરી ક્વિક પ્રોસેસ. સડનલી એની ઝડપ જે 42 હતી એનાથી ઘટીને 38 આવી ગઈ. તે જ ક્ષણે મતલબ કે ગ્રાફ સીધો નીચે તરફ ખેંચીશું. તે જ ક્ષણે નીચે આવી માટે આપણે જે ગ્રાફ છે એ સીધો નીચે તરફ ખેંચીશું આ રીતે. ઓકે, ફરી જુઓ, પદાર્થ છોડો નીચે આવે છે એટલે વેગ વધે છે, અથડાય છે તરત જ વેગ ઘટી જાય છે અને પછી તે ક્યાં જાય છે, ઉપર તરફ જાય. ધીરે ધીરે ત્યાં તેનો વેગ કેવો બને છે, 0 બને છે. કેવો બને છે, 0. કે ભાઈ ઉપર તરફ જતા વેગ v બરાબર 0 થાય છે. તે વેગને આપણે v2 કહી દઈશું. આપણું v1 છે, ઓકે, અને આને આપણે v1 ડેશ કહી દઈએ. તો સૂત્ર છે v બરાબર v0 પ્લસ at. બીજો સમય જે પ્રારંભિક વેગ છે એને આપણે v1 ડેશ કીધો છે, જે અંતિમ વેગ છે તેને આપણે v2 કીધો છે. અંતિમ વેગ 0 છે, પ્રારંભિક વેગ 38.2 છે. a બરાબર ઉપર જાય એટલે -10 લો, t2 tan t2 બરાબર 38.2. તો માટે t2 બરાબર 3.82 મીટર પર સેકન્ડ. 3.82 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. ઓકે, હવે જે વાત કહું છું ને એ વાત ધ્યાનથી સાંભળો કે જ્યારે તમે ઉપર તરફ જતો સમય શોધો તો નીચે આવતો સમય પણ એક સરખો હોય છે. આ વાતની ચર્ચા મેં અચળ પ્રવેગી ગતિના સમીકરણની થિયરીમાં કરેલી છે. તમે ધ્યાનથી એમાં જુઓ તમને આઈડિયા થશે. તો જેટલો ટાઈમ ઉપર જતા લાગે છે તેટલો જ ટાઈમ નીચે આવતા લાગે છે. હવે આપણી ઝડપ ધીરે ધીરે 38.2 થી કેટલી થઈ, 0. કેટલા સમયમાં, 3.2 માં. એટલે આપણો પહેલો હતો 4.24, પછી આવ્યો 3.2. તો એક્ઝેક્ટ થઈ 3.2. ઓકે, 4 7.44 ઓકે, 38.82 છે, સોરી માઈનસ 3.82 6 0 7 ને 1 8 8.06 એટલે નજીક, એકદમ 8 ની નજીકમાં જ આપણે આપણો જે વેગ છે તે શૂન્ય બને છે. આપણો જે વેગ છે તે શૂન્ય બને છે અને ફરીથી પાછો તેટલા જ સમયમાં વેગ 38.2 બને છે. ફરી સાંભળો, આ જે બોલ છે તે નીચે આવે છે, આ જે લાલ પોર્શન છે તે સંઘાત દર્શાવે છે. આ જે બોલ છે તે ઉપર જાય છે 0 તરફ અને પાછો એટલા જ સમયમાં બીજા 3.82 સેકન્ડમાં તે 8 8 11.88 3.82 સેકન્ડમાં પાછો તે
આ જગ્યાએ આવી જાય છે 3.82 એટલે 11.88 બારની ક્લોઝ, બાર જેટલો તો ના કહું હું, બારની ક્લોઝ કહી દઉં એકદમ. આ જે છે તે પાછો નીચે આવતા વેગ વધે. હવે શું થયું ફરી જુઓ, અહીંયા પાછો સંઘાત થયો. ઓકે, ઉપર જતા અને નીચે આવતા વેગ શું હોય છે? એક સમાન હોય છે. શું હોય છે? સમાન હોય છે. તો લખાય કે નીચે આવતા ઝડપ .2 મીટર પર સેકન્ડ બને, જેનો 10મો ભાગ એટલે કે 3.82 મીટર પર સેકન્ડ ગુમાવે. 3.82 મીટર પર સેકન્ડ તે ગુમાવે છે. 38.2 ઓછા 3.82, 38.2 3.82 1 10 8 7 10 3 4 34.38 મીટર પર સેકન્ડ રહે છે. હવે તમારો જે ઝડપનો આલેખ છે લગભગ 35, અડધાથી નીચે, 34 એટલે અડધાથી નીચે આવી જાય. અહીંયા આવી જાય છે. શું દર્શાવે છે? સંઘાત દર્શાવે છે. શું દર્શાવે છે? સંઘાત દર્શાવે. સડનલી સીધા નીચે આવે એ સંઘાત જ દર્શાવે. હવે જુઓ, હવે ધ્યાનથી જોઈએ કે ઉપર ગયો સંઘાત થયો, નીચે આવ્યો. ઉપર ગયો સંઘાત થયો, નીચે જ આવશે. એક માઇનોર સેકન્ડ બાકી છે. ઓલરેડી આપણે 11.88 તો પહોંચી ગયા છે. 0.12 સેકન્ડ માટે આપણે ગણતરી લઈશું નહીં અને ગ્રાફને સિમ્પલ એક બાજુ છોડી દઈશું. આવું કરીને છોડી દઈશું. બરાબર, હું લખી દઈશ કે આ શું છે? તો કે આ જે પોર્શન છે તે ઉપર જતાનો પોર્શન છે. ઓકે, એક્ઝામમાં આ બધું નહીં લખો તો ચાલશે, ગ્રાફ દોરી દેજો, સમજી લઈશું. પણ અત્યારે હાલ લખજો, કારણ કે તમને ખબર પડવી જોઈએ કે આમાં થાય છે શું કે જ્યારે ગ્રાફ નીચે તરફ આવે છે, બોલ એટલે કે અંતર નીચે તરફ આવે છે ત્યારે વેગ વધે છે. વેગ વધતો હોવાના કારણે આપણો જે ગ્રાફ છે એ ઉપર જાય છે. જ્યારે બોલ ઉપર જાય ત્યારે વેગ ઘટીને થાય એટલે આપણે નીચે આવીએ છીએ. ફરીથી પાછો બોલ ઉપરથી નીચે આવશે ત્યારે ઉપર જશે. એટલે અહીંયા જે બોલની આવવાની ને ગ્રાફ દોરવાની પરિસ્થિતિ છે એકદમ વિરુદ્ધ છે. ઓકે, તો આ છે આપણો 12મો ન્યુમેરિકલ. ઓકે, બહુ જ શાંતિ સમજો. જો દરેક વસ્તુને મેન્શન કરી છે કે ભાઈ બ્લેક પોર્શન છે મતલબ કે શરૂઆતનો છે, બ્લુ પોર્શન પછી નાખ્યો છે મતલબ આ જે પોર્શન છે આખો એ બીજો પાર્ટ છે. ઓકે, ભાઈ ગુમાવેલ છે. પછી આ જે પોર્શન છે આખો ત્રીજો પાર્ટ છે. ઓકે, તો તમારે આ રીતે યાદ રાખવાનું છે. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. ત્રીજા પાર્ટમાં બહુ નહીં આવે, તરત જ તે નીચે તરફ આવી જશે. ઓકે, લખી લો. હવે આપણે જોઈએ 13મો દાખલો. શું કહે છે 13મો દાખલો? કે કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન, જેને ઘણીવાર અંતર પણ કહે છે, અને કોઈ કણ દ્વારા આટલા જ સમયગાળામાં કાપેલ કુલ પથ લંબાઈ. એક વાત કરી છે. બીજી વાત શું કીધી છે? કોઈ સમયગાળામાં સરેરાશ વેગનું માન અને એટલા જ સમયગાળા માટે સરેરાશ ઝડપ આપેલ સમયગાળા માટે કણની સરેરાશ ઝડપને કુલ પથ લંબાઈ અને સમયગાળાના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
એ અને બી બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતા મોટી કે તેના જેટલી જ છે. સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું હશે? સરળતા માટે ગતિને એક પરિમાણિક ગતિ લો. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ સ્થાનાંતર અને પથ લંબાઈ. ચલો કે આપણે એક ગતિ લઈએ જે આપણે પહેલા ઉદાહરણ લીધી p થી q ની. તો વિચારીએ તો p થી q જતા સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સમાન બને છે જેનું મૂલ્ય pq જેટલું હોય છે. કેટલું હોય છે? pq જેટલું હોય છે. પણ જ્યારે p થી q થી p એટલે કે આગળ ગયા ને ફરીથી પાછળ આવ્યા ત્યારે જે આપણું સ્થાનાંતરનું મૂલ્ય છે તે સ્થાનાંતરનું મૂલ્ય થઈ જાય 0, કારણ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક સરખા બન્યા. જ્યારે આપણી જે પથ લંબાઈ છે તેની ચર્ચા કરીએ તો પથ લંબાઈ બને છે pq qp, મતલબ કે 2 ટાઈમ્સ pq. આ પરિસ્થિતિમાં તમારું જે સ્થાનાંતર છે is less than પથ લંબાઈ. ઓકે, આ જ રીતે સરેરાશ ઝડપની વાત કરો તો સરેરાશ ઝડપ થાય પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. તો તમારી પથ લંબાઈ થશે 2pq અને સમયગાળો કોઈ t લઈ લો તો આ તમારી સરેરાશ ઝડપ થશે. પરંતુ તે જ સમય માટે આપણે જો સરેરાશ વેગની ચર્ચા કરીએ તો તે થાય છે સ્થાનાંતર સમયગાળો અને સ્થાનાંતર થાય છે 0. તો એક જ સમયગાળા માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો અસમાન આવે છે. અહીંયા સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ કરતા હંમેશા વધારે જોવા મળે છે. બંને સરખા ક્યારે જોવા મળશે? આ કિસ્સામાં બંને સરખા જોવા મળશે કે સુરેખ પથ પર એક બિંદુથી હંમેશા આગળ વધતા જાઓ તો પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન બને. તમે આગળ વધીને જેવા પરત આવશો પથ લંબાઈ વધતી જશે, સ્થાનાંતર ઘટતું જશે. પથ લંબાઈ વધતી જશે, સ્થાનાંતર ઘટતું જશે. સ્થાનાંતર ઘટે એટલે વેગ ઘટે, પથ લંબાઈ ઘટે તો જ ઝડપ ઘટે. પણ પથ લંબાઈ ક્યારેય ઘટવાની છે એ હંમેશા વધતી રહેશે. માટે ઝડપ પણ એ પ્રમાણે આગળ ને આગળ પોતાનું મૂલ્ય ધારણ કરતું રહેશે. ઓકે, તો આ છે તમારો સ્વાધ્યાયનો 13મો દાખલો. લખી લો. 14મો દાખલો જોઈએ. શું કહે છે? એક વ્યક્તિ સુરેખ માર્ગ પર 5 કિલોમીટર/h ની ઝડપે ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલ માર્કેટ પર જાય છે. ત્યાં માર્કેટ બંધ જુએ છે અને 7 કિલોમીટર/h ની ઝડપે ઘરે પરત આવે છે. તો સરેરાશ વેગનું માન શોધો. ઓકે, સૌથી પહેલા તો આપણે એ શોધીએ કે વ્યક્તિ ઘરેથી માર્કેટ થી ઘરે પરત આવે છે. આથી તેનું જે સ્થાનાંતર છે 0 બને છે. આથી તેનું સ્થાનાંતર 0 બને છે.
માટે આપણે જે સરેરાશ વેગની વાત છે તે સરેરાશ વેગ કયો બને? શૂન્ય બને છે। ચલો બીજું જોઈએ શું કહે છે। બીજામાં એવું કહે છે કે 0 થી 30 મિનિટ, 0 થી 50, 0 થી 40 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ શોધો। તો સૌથી પહેલા એ જુઓ કે આ વ્યક્તિએ કેટલું અંતર કેવી રીતે કાપ્યું છે। ઓકે, તો આપણે બી શોધીએ અને એને એકદમ ઈઝી લાવવાની કોશિશ કરીએ છીએ। આ 0 2.5 કિલોમીટર, આ માર્કેટ, આ એમનું ઘર ઓ શરૂઆતમાં આ દિશામાં જાય છે। આ દિશામાં કેટલો સમય લેશે માર્કેટ જતા એ જોઈ લઈએ। ઘરેથી માર્કેટ જતા 5 કિલોમીટર પર અવરની ઝડપથી જાય છે। માટે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। ઝડપ 5, અંતર 2.5, સમય t1, t1 બરાબર 2.5 ભાગ્યા 5, ભાગાકાર આપો 1/2, 1/2 આવર અડધો કલાક એટલે થાય 30 મિનિટ। ચલો આપણું તો સારું થઈ ગયું કે શરૂઆતમાં આપણને કોઈ તકલીફ પડી નહીં। પહેલો જે સવાલ છે 0 થી 30 મિનિટ, તો અહીંયાથી અહીંયા પહોંચતા 30 મિનિટ થાય છે। અને ત્યાં તેની જે ઝડપ છે તે છે 5 કિલોમીટર પર આવર। તો ચલો આ ગાળામાં તો આપણને 5 કિલોમીટર પર આવર મળી। હવે યાદ રાખો આથી 0 થી 30 મિનિટના ગાળામાં જે ઝડપ છે, ઝડપ 5 કિલોમીટર પર આવર છે। આમાં આપણે કંઈ બદલ્યું નથી। હવે જોઈએ રિટર્ન માટે। રિટર્નની પોલિસી અલગ છે કે 7 કિલોમીટર અવરની ઝડપે રિટર્ન આપે છે। આ ભાઈ આ બાજુ આવે છે ને તો 7 કિલોમીટર પર આવરની ઝડપે આવે છે। તો અહીંયાથી અહીંયા આવવા માટે કેટલો સમય લાગશે એટલે એ સુધી નાખીએ પછી આગળ જોઈએ। તો લખીએ માર્કેટ થી ઘરે આવતા લાગતો સમય t2 બરાબર અંતર તો તે જ રહેશે પણ ઝડપ બદલાઈ દેવાની। 2.5 ભાગ્યા 7.5, 3 વડે ભાગો 1/3 આવર, 1 કલાક એટલે 60 મિનિટ, 20 t2 બરાબર 20 મિનિટ થાય છે। કેટલી થાય છે? 20 મિનિટ। હવે ધ્યાનથી સાંભળજો, એકદમ ધ્યાનથી કે આ 0 થી 30 અને અહીંયાથી અહીંયા આવતા 20, તો પહેલા જવાના 30 આવવાના 30 એટલે ટોટલ થઈ જાય। જો ઘડિયાળ ચાલુ કરીએ તો અહીંયા આપણને ઘડિયાળ 0 બતાવશે, અહીંયા આપણને ઘડિયાળ 30 મિનિટ બતાવશે।
ત્યાંથી પરત ફરીએ તો અહીંયા આપણે ઘડિયાળ બીજી 20 મિનિટ એટલે કે 50 મિનિટ બતાવે, તો એનો અડધો ભાગ કેટલો થાય? 40 મિનિટ થાય આ ભાગ. ચલો આટલું મળ્યું આપણને 20 મિનિટ. તો અહીંયા આપણે પૂછ્યું હતું જો t2 બરાબર 20 મિનિટ એટલે કે 20 મિનિટમાં 2.5 કિલોમીટર અંતર કાપે તો 10 મિનિટમાં એનાથી અડધું 1.25 કિલોમીટર અંતર કાપે. 20 મિનિટમાં 2.5 કિલોમીટર અંતર કાપે તો 10 મિનિટમાં 1.25 કિલોમીટર અંતર કાપે છે. સિમ્પલ. ઓકે, હવે આપણે જોઈએ 0 થી 30 થઈ ગયું, બીજા 10 ઉમેરો એટલે 40, બીજા 10 ઉમેરો એટલે 50. તો અહીંયા જોઈએ ત્યાંથી આપણો જે પોર્શન છે D 0 થી 50 મિનિટ એટલે કેવી રીતે લખાય? આપણે આ રીતે લખીએ 0 થી 30 અને પછી તેનો 20, ટોટલ 50 થયા. તો 0 થી 30 એટલે કે 30 મિનિટમાં તે પહેલા 2.5 અને પછી 2.5 મીટર અંતર કાપે છે. તો 0 થી 50 મિનિટમાં તે 2.5 વત્તા 2.5 બરાબર 5 કિલોમીટર અંતર કાપે છે. માટે સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય 50 મિનિટમાં છે અને ભાગો 60 વડે તો તે કલાકમાં કન્વર્ટ થાય. ફરી જુઓ 50 મિનિટ છે તો 50 ભાગ્યા 60 કરીએ એટલે તે કલાકમાં ફરી છે. આ 0 ગયા, આ ગયા 5, ઉપર આયા 6 કિલોમીટર પર આવરની ઝડપ આપણને જોવા મળે છે. ક્લિયર? હવે આપણે જોઈએ સી માં કે 0 થી 40 મિનિટ, 0 થી 40 મિનિટ એટલે 30 મિનિટ પ્લસ 10 મિનિટ. તો પહેલા 30 મિનિટમાં અઢી અને પછી 10 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 1.25. 40 મિનિટમાં 2.5 વત્તા 1.25 બરાબર 3.75 કિલોમીટર અંતર કાપે છે. તો આ વખતે તેની ઝડપ અંતર 3.75 ભાગ્યા ઉપર જાઓ 3.75 ભાગ્યા 2 5.625 કિલોમીટર પર આવરની ઝડપે તે આવે છે 0 થી 40 મિનિટના ગાળામાં. આ છે તમારો ન્યુમેરિકલ. ટુકડા ટુકડામાં શોધો. ટોટલ માર્કેટ થી ઘરે, ઘરેથી માર્કેટ આવે એટલે સ્થાનાંતર 0. ત્યારબાદ ઘરેથી માર્કેટ જતા 30 મિનિટ લાગે છે, જ્યાં તેની ઝડપ 5 કિલોમીટર પર અવર છે. અને સદનસીબે આપણે 30 નું પૂછેલું જ છે એટલા માટે આપણે લખી દીધું 5 કિલોમીટર પર આવે. પછી જ્યારે ઘરેથી માર્કેટથી જ્યારે ઘરે આવે છે ત્યારે તેની ઝડપ બદલાઈ જાય છે. 7.5 છે, સોરી માય મિસ્ટેક. ઓકે, અને ત્યાં તે 20 મિનિટનો સમયગાળો લે છે. આખો અહીંયાથી અહીંયા આવતા 20 મિનિટ, તો અડધું 10 મિનિટ થાય. તો ઘડિયાળ જુઓ તો 0 થી 30, બીજી 10 મિનિટ 40 મિનિટ, બીજી 50 મિનિટ તે ઘરે આવી જાય છે. તો 20 મિનિટમાં 2.5 કિલોમીટર અંતર કાપે તો 10 માં કેટલું? 1.25. 0 થી 50 મિનિટમાં તે 2.5 વત્તા 2.5 ટોટલ 5 કિલોમીટર અંતર કાપે છે. અંતર ભાગ્યા
ઝડપ 50/60 સોરી ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય 50/60 0 0 કેન્સલ 5 5 ગયા 6 ઉપર 40 મિનિટમાં તે 0 થી 30 મિનિટમાં 2.5 અને 30 થી 40 એટલે કે 10 મિનિટમાં તે 1.25 કિલોમીટર 3.75 કાપે છે ત્યાં આપણને 5.625 મળે છે હું ઇક્વલ ટુ યસ રાઈટ બધું સાચું છે લગભગ કોઈ પ્રોબ્લેમ છે 6 કિલોમીટર પર આવર ઓકે કમ્પ્લીટ છે તો આ છે તમારો 14મો દાખલો લખ્યો ચલો સ્વાધ્યાયનો 15મો દાખલો જોઈએ થિયોરેટિકલ કોન્સેપ્ટ છે કે પ્રશ્નો 3.13 અને 3.14 માં આપેલ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત કાળજીપૂર્વક સ્પષ્ટ કર્યો તાક્ષણિક ઝડપ અને તાક્ષણિક વેગ માટે આવા તફાવત પર વિચાર કરવો આવશ્યક નથી એનું કારણ છે કે જે બંને છે કે તાક્ષણિક વેગ અને તાક્ષણિક ઝડપ એ કોઈ ક્ષણ માટે હોય છે સમયગાળા માટે નહીં અને બીજું તત્કાલીન મતલબ કે તમે જ્યારે પ્રેક્ટિકલી જુઓ છો ત્યારે ઝડપ અને વેગ એક જ રહેવાની છે એટલા માટે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ ક્યારેય બદલાતા નથી બદલાય છે ક્યારે સરેરાશ હોય ત્યારે કારણ કે તેમાં સમયગાળો આવે છે જેમાં વ્યક્તિ આગળ પણ જાય અને એ સમયગાળામાં કદાચ પાછો પણ આવ્યો હોઈ શકે છે જ્યારે અહીંયા તો આપણને એક જ સેકન્ડ મળશે કે ચોથી સેકન્ડે કેટલી તો એ ઝડપ અને વેગ એક જ સરખા હશે એટલા માટે તત્કાલીન વેગની થિયરીમાં આપણે ક્યાંય તત્કાલીન ઝડપ તત્કાલીન વેગ એવા અલગ અલગ શબ્દોનો ઉલ્લેખ કરેલ નથી 16મું જોઈએ આકૃતિમાં દર્શાવેલ આલેખો A થી D ધ્યાનપૂર્વક જુઓ મેં 1 થી 4 નંબર આપેલા છે અને કારણ સહિત જણાવો તે પૈકી કયો આલેખ એક પરિમાણીય ગતિ માટે શક્ય નથી સૌથી પહેલા આપણે આની ચર્ચા કરીએ ભાઈ આમાં શું ખોટ છે આમાં ખોટ એક જ છે કે સમય આગળ વધ્યા પછી પાછળ ન જાય તમે જુઓ ધ્યાનથી આના માટે સમય આ છે આના માટે સમય આ છે ચલો આગળ ગયો વેરી ગુડ સરસ 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 એકદમ સરસ પણ હવે જુઓ હવે એરો પ્રમાણે જ્યારે આ અહીંયા આવે છે ત્યારે સમય પાછો આવે છે સમય આગળ જઈને પાછો આવે છે સમય ક્યારે પાછો આવવો જોઈએ નહીં કે સમય કદાપી પરત ન ફરે સમય કદાપી પરત ફરે નહીં એ જ રીતે અહીંયા જુઓ અહીંયા પણ પરિસ્થિતિ એ છે કે અહીંયા આવતા સમય વધે છે પછી સમય ઘટે છે તો એ જ કારણ સમય કદાપી પરત ન ફરે એનો મતલબ એ છે કે આ બંને જે ગ્રાફ છે એ બંને ખોટા છે ત્રીજો આ પણ ખોટો છે કેમ ખોટો ઓકે શેનો આલેખ આપેલો છે ઝડપ અને થિયરી કન્સેપ્ટમાં આપણે શું વાત થઈ હતી કે ઝડપનું મૂલ્ય 0 અથવા તો ધન હોય ઝડપ આટલા વિભાગમાં શક્ય જ નથી આ તો શક્ય જ નથી ઝડપ આ પણ ઝડપ શક્ય જ નથી તો લખાય ઝડપ કદાપી ઋણ ન હોય ઝડપ ક્યારેય પણ ઋણ હોતી નથી એટલા માટે આ આલેખો શક્ય છે નહીં નેક્સ્ટ ચોથો પથ લંબાઈ વિરુદ્ધ સમયનો આલેખ છે આ પણ ખોટો છે કેવી રીતે થિયરી કન્સેપ્ટ યાદ કરો
અને એ થિયરી કન્સેપ્ટમાં જ્યારે મેં પથ લંબાઈના દાખલા ચલાવ્યા હતા ત્યારે એમાં કીધું હતું કે પથ લંબાઈ હંમેશા વધતી રહેશે અને સ્થાનાંતર હંમેશા પુનરાવર્તન પામતું રહેશે. તો અહીંયા જે વધતી પથ લંબાઈ છે તે અચાનક ઘટી કેવી રીતે જાય છે? જુઓ, ઘટે છે. માટે આ આલેખ પથ લંબાઈનો હોય નહીં. તો લખાય કે ભાઈ પથ લંબાઈ કદાપી ઘટે નહીં. પથ લંબાઈ કદાપી ઘટે નહીં. એટલા માટે 4 માંથી કોઈ પણ આલેખ સાચો નથી. તો યાદ રાખો વિદ્યાર્થીઓ કે એવું નથી જરૂરી કે આપેલા બધા જ ખોટા હોય કે ભાઈ આપેલા બધા જ સાચા હોય કે એમાંથી કોઈ એક પણ સાચું હોય. જસ્ટ તમારું નોલેજ છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે આગળ શું કહે છે કે 17મો દાખલો, આકૃતિમાં કણની એક પરિમાણિક ગતિ માટે x વિરુદ્ધ t આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી એમ કહેવું સાચું કે t<0 આ છે તમારો t<0 અને આ થાય તમારો t>0. તો t<0 માટે કણ સુરેખ માર્ગે અને t>0 માટે પરવલય માર્ગે ગતિ કરે છે. તો જુઓ ધ્યાનથી શું કહે છે કે શેનો આલેખ છે? x વિરુદ્ધ t નો આલેખ જુદા જુદા સમયે સ્થાન દર્શાવે. ગતિમાર્ગ નહીં. ધારો કે આપણે x વિરુદ્ધ t નો આલેખ દોરીએ કે આ અમદાવાદ છે, આ નડિયાદ છે ને આ બરોડા છે. તો કલાકમાં તે નડિયાદ પહોંચ્યો અને અડધો કલાકમાં તે બરોડા પહોંચ્યો. આ રીતે હોય. પણ એ કયા રસ્તે ગયો થોડી કહે છે કે એક્સપ્રેસ હાઈવે થી ગયો કે ભાઈ બીજા રસ્તેથી ગયો કે પાછળથી, એવું ખબર ના પડે આપણને. તો ભાઈ નડિયાદ ક્યારે પહોંચ્યો, બરોડા ક્યારે પહોંચ્યો એ ખબર પડે. ગતિમાર્ગ આપણને ક્યારે સમજાવી શકે નહીં. અને યાદ કરો થિયરી કન્સેપ્ટમાં અને ઉદાહરણમાં બી આવી ગયું છે કે આ આલેખ શેનો છે? તો આ આલેખ જે છે તે મુક્ત પતન પામતા પદાર્થનું છે. ઓકે, અથવા તો એવો આલેખ છે કે જે d ચલે છે t² અનુસાર ચાલતો હોય એનો આલેખ છે. આનાથી આપણને ગતિમાર્ગનો ખ્યાલ આવી શકતો નથી. તો આ રહ્યા તમારા 15, 16 અને 17 ન્યુમેરિકલ. લખી ચલો 18મો દાખલો જોઈએ. કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર/h ની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી તેની દિશામાં 192 પોલીસ વાનની દિશામાં 192 કિલોમીટરની ઝડપે દોડી રહેલી ચોરની કાર પર વાનમાંથી ગોળી ચલાવવામાં આવે છે. જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ 150 મીટર/સેકન્ડ હોય. કોન્ટ્રાસ્ટ છે, ધ્યાનથી જોજો. અહીંયા મેં એટલા માટે બ્લુ કલર ધ્યાન પડે. તો ગોળી ચોર કઈ ઝડપે અથડાશે? તો સૌથી પહેલા તો આપણે બધાને મીટર/સેકન્ડમાં કન્વર્ટ કરીએ કે ભાઈ પોલીસ કાર છે તેની ઝડપ પોલીસ કારની જે ઝડપ વીપી પોલીસ 30 કિલોમીટર 1000 મીટર ભાગ્યા 3600 સેકન્ડ. 0 કેન્સલ 0 કેન્સલ 12 100 ભાગ્યા 12 8.33 મીટર/સેકન્ડ. ઓકે, પોલીસ ના
હવે ધ્યાનથી સાંભળજો, અહીંયા જે ગોળી છૂટે છે તે શેમાંથી છૂટે છે? બંદૂકમાંથી. અને બંદૂક ક્યાં છે? બંદૂક ક્યાં છે? તો બંદૂક પોલીસના હાથમાં છે. તો જે બુલેટ છે એને આપણે બીબી કહીશું. બુલેટની ઝડપ છે 150 મીટર પર સેકન્ડ, પરંતુ બંદૂક શેમાં છે? કારમાં છે. તેથી ધ્યાનથી સાંભળો, આપણે એક સિમ્પલ ઉદાહરણ તમને આપો કે આપણે વાહન પર જતા હોઈએ અથવા તો ચલો ઊભા હોઈએ અને કોકને આમ અડાડીએ હાથ, તો મને લાગે કે ના સહેલાવે છે, હા મજા આવે છે. પણ 60 ની સ્પીડે ગાડી જતી હોય ખાલી આપણા હાથ આમ જ રાખવાનો, મારવાનું નહીં, ખાલી આમ જ રાખવાનો. અને જો એના ભૂલથી એના ગાલને અડી જાય તો કેવી વાગે જોરદાર. તો કેમ વાગે છે? કારણ કે તમે ગાડીની ઝડપે જાઓ છો, તમારો હાથ પણ ગાડીની ઝડપે જાય છે અને એને 60 કિલોમીટર પર અવરની ઝડપે થોબડાવાર આવે છે, જેના કારણે એનો નકશો બદલાઈ જાય છે. તો એ જ પરિસ્થિતિ અહીંયા થવાની કે બંદૂકમાંથી ગોળી નીકળશે પણ બંદૂક પોતે ગતિમાં છે, માટે જે ગોળી આવશે એનો પરિણામી વેગ, ધ્યાનથી જોજો હો, બુલેટનો જે પરિણામી વેગ છે વી બુલેટ એ એનો પોતાનો 150 એમાં 8.33 એડ થયા, ટોટલ 158.33 મીટર પર સેકન્ડ થશે. ઓકે, હવે આપણે ચોરની કારની વાત કરીએ કે ચોરની કારની ઝડપ 192 છે. ચોરની કારની ઝડપ ઇંગ્લિશમાં આપણે થીફ કહીએ, વીટી, કેપિટલ ટી રાખો, કેપિટલ ટી રાખો. 192 ગુણ્યા 1000 ભાગ્યા 3600, કેન્સલ કેન્સલ, ભાગાકાર આપો, 53.33 મીટર પર સેકન્ડ આવશે. હવે વાત કરીએ કે સીધી વાત છે, ચોર પોલીસ ગેમમાં ચોર આગળ પોલીસ પાછળ, ચોર આગળ પોલીસ પાછળ, ચોર આગળ પોલીસ પાછળ, બંને એક જ દિશામાં જતા હોવા જોઈએ. એવું ના થાય કે ચોર સામે આવે, ઇન્વિટેશન ક્યારે ના, એટલે બંને કઈ દિશામાં જાય? એક જ દિશામાં. અને એક જ દિશામાં જાય તો આપણે શું કરીએ છીએ? બાદબાકી. તો કે ચોર અને બુલેટની દિશા સમાન હોવાથી બુલેટનો ચોરની સાપેક્ષે, તો બુલેટની ચોરની સાપેક્ષે જે ઝડપ મળશે તેને આપણે કહીશું વી બુલેટ થીફ. વી બુલેટ માઈનસ વી થીફ. વી બુલેટ 158.33 છે અને પેલાની ખાલી 53.33 છે, તો થશે 105 મીટર પર સેકન્ડ. 105 મીટર પર સેકન્ડની ઝડપથી એના ગોળી ચોરની કારને વાગશે અને એને ડેમેજ કરશે. અહીંયા લખેલું છે રકમમાં કે ગાડી ડેમેજ થવી જરૂરી છે, લખ્યું છે કે ગોળી તે ઝડપે નક્કી કરો જે કાર ચોરની કારને નુકસાન પહોંચાડી શકે, એટલે કે એને ડેમેજ કરી શકે, તે ઝડપે જવી જોઈએ. શું કર્યું? પહેલા 30 કિલોમીટર પર આવર થી આપણે એને પોલીસ ઝડપને કન્વર્ટ કરી મીટર પર સેકન્ડમાં. હવે બુલેટની ઝડપ તો ઓલરેડી મીટર પર સેકન્ડમાં હતી, પણ એ બુલેટ પોલીસની વાનમાં છે. પોલીસની વાન સ્થિર હોત તો ઝડપ 150 હોત, પણ પોલીસની વાન ઓલરેડી 8.33 મીટર પર સેકન્ડથી દોડી રહી છે, તો એનો પરિણામી વેગ થશે 150 અને એમાં પાછો પોલીસની કારનો ઉમેરાશે 8.33, 158.33 મીટર પર સેકન્ડ. ચોરની કારની ઝડપ 53.33 અને બંને એક જ દિશામાં જાય છે, માટે બાદબાકી. 158.33 માઈનસ 53.33, 105 મીટર પર સેકન્ડની ઝડપથી એને અથડાશે અને ગાડીને ડેમેજ કરશે.
હવે શું કહે છે આગળ જોઈએ 19 નંબરનો દાખલો નીચે આકૃતિમાં આપેલ આલેખ માટે યોગ્ય પરિસ્થિતિ શું છો એટલે એવું કહે છે કે આ શેનો આલેખ હોવો જોઈએ જો ભાઈ આવા આલેખ તો ઘણા બધા હોવા જોઈએ બરાબર એટલે આ એક ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો ક્વેશ્ચન છે એમસીક્યુ તરીકે પૂછાય તો તમારી પરિસ્થિતિ યાદ રાખવી પડે જો હું તમને સમજાવું એ જુઓ ધ્યાનથી ધારો કે આ દીવાલ છે અહીંયા એક વ્યક્તિ બેઠો છે બોલ છે ચલો બોલ છે ક્યાં છે x બરાબર 0 પર એ શાંતિ સ્થિર પડ્યો છે તો આ જે છે તે બોલ ની સ્થિર અવસ્થા દર્શાવે છે કઈ દર્શાવે છે બોલની સ્થિર અવસ્થા દર્શાવે છે હવે કોઈ બાળક આવે છે બોલને કિક મારે છે ત્યાંથી જોજો x બરાબર 1 મીટર 2 મીટર 3 મીટર 4 મીટર અને 5 મીટર પર આપણી દીવાલ આવેલી છે તો બોલ ધીરે ધીરે આ દિશામાં જાય તો x શું થાય વધે જો 1 2 3 4 5 x વધે છે દીવાલ તરફની ગતિ દર્શાવે છે ન્યૂટનની ગતિનો નિયમ આપણે વાપરીએ તો દીવાલને અથડાય એટલે આઘાત પ્રત્યાઘાત થાય ને બોલ પરત આવે એટલે x ઘટે આ દર્શાવે છે પરત આવતો ઓકે પણ એકદમ ધીમો માર્યો હોત તો કદાચ વચ્ચે ક્યાંક રોકાઈ જાય થોડી ઝડપથી માર્યો છે તો બની શકે કે બોલ ગતિ કરતો પાછળ પણ જઈ શકે છે ધારો કે મેં આ જગ્યા ઉપરથી કિક મારી તો બોલ આગળ ગયો દીવાલને અથડાઈને કદાચ બોલ પાછળ પણ જાય તો આ શું દર્શાવે છે મૂળ સ્થાનથી પાછળ તો આ દર્શાવે છે બધાનું આપણે લઈએ કે સ્થિર અવસ્થામાં રહેલા બોલને કિક મારતા દીવાલ તરફ જાય છે અને ત્યાંથી પરત ફરી મૂળ સ્થાનેથી પાછળ આવે છે જે પોતાનું મૂળ સ્થાન છે તેનાથી ક્યાં આવે છે પાછળ તરફ આવે છે ઓકે તો આ છે તમારી પરિસ્થિતિ બીજો આલેખ છે એ હું પછી સમજાવું છું પેલા આ હું જે સમજાવું છું એ ધ્યાનથી જુઓ ઓકે સૌપ્રથમ હું અહીંયાથી બોલને સોરી એવું નહીં આપણે ઊંધું લઈશું જે ઉપર છે તેને આપણે ધન લઈશું નીચે આવશે તો આપણે તેને ઋણ લઈશું ઓકે આ રીતે આપણે ચર્ચા કરીએ ઉપર જાય તો ધન નીચે આવતા અહીંયાથી બોલને ફેંકવું એટલે બોલની ઝડપ શું થાય બોલની ઝડપ ઘટે કેટલી ઘટે તો કે અહીંયા 0 થઈ જાય એટલે બોલની ઝડપ ધીરે ધીરે ઘટે અને 0 થઈ જાય મહત્તમ ઝડપથી તેથી ઘટતી ક્યાં આવી 0 અહીંયાથી બોલ મુક્ત પતન પામશે અહીંથી પાછો નીચે તરફ આવશે ક્યાં આવશે નીચે તરફ જ્યાં તેની ઝડપ વધશે ઝડપ વધી હવે સાંભળજો ધ્યાનથી
દીવાલ પર જ્યારે આવે છે નીચેના ભાગે તળિયે ત્યારે તેનો સંઘાત થાય છે અને તેની દિશા પલટાઈ જાય છે. હવે જો આની શરૂઆત ક્યાં છે? એટલે કે જેટલા પણ નીચે છે તેની શરૂઆત ક્યાંથી કરવાની? ઉપરથી. અને જેટલા પણ ઉપર છે તે બધા ક્યાં આવશે? નીચે. ફરી જુઓ, ત્યાંથી સાંભળો. અહીંયાથી બોલ ફેંક્યો, ધીરે 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 વેગ ઘટતો ગયો ઘટતો ગયો ઘટતો ગયો, 0 થઈ ગયો. ત્યાંથી બોલ પાછો નીચે આવે એટલે વેગ ધીરે 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 વધે, પણ વિરુદ્ધ દિશામાં વધે છે. દિવાલમાં અથડાય છે એટલે કે જમીનને અથડાય છે એટલે સંઘાત થાય છે. સંઘાતમાંથી પોતાની ઊર્જા ગુમાવે છે, અહીંયા આવી જશે અને પછી પાછો ઉપર તરફ જશે, જ્યાં તેનો વેગ ધીરે 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 શું થશે? ઘટશે. અહીંયાથી ઘટી જશે એટલે પાછું તે શું થશે? પરત આવશે, એટલે વેગ વધશે, ધીરે 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 વેગ વધશે. એમ કરતા કરતા અહીંયાથી પરત નહીં આવે, અહીંયાથી પરત આવશે. અહીંયા અથડાશે, અથડાશે એટલે પોતાની દિશા પાછી બદલી નાખશે, પોતાની દિશા પાછી બદલાશે એટલે ઉપર તરફ જશે, એટલે કે વેગ ઘટશે. ધીરે 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 વેગ ઘટશે. ત્યાંથી પાછો નીચે આવશે, જ્યાં વેગ વધશે વિરુદ્ધ દિશામાં, વેગ વધશે વિરુદ્ધ દિશામાં. અહીંયાથી તેનો સંઘાત થશે, પલટાઈ જશે. આગળના દાખલામાં જોયું, સંઘાત વખતે આપણી દિશા પલટાઈ જાય. 12મો દાખલો, સંઘાત એટલે સીધી લાઈન જ દોરવાની. અહીંયા તેનો વેગ 0 થશે, ત્યાંથી નીચે આવશે. તો હવે આપણે આ સંઘાતની નિશાનીઓ ભૂસી નાખીએ. તો આપણો આલેખ બની જાય. આ કઈ ગતિ છે કે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો બોલ જ્યારે મહત્તમ ઊંચાઈથી પરત ફરે છે ત્યારે જમીન પર અથડાય છે, સંઘાત અનુભવે છે અને વેગ ઘટે છે. આખી જે કન્સેપ્ટ છે એને આપણે પૂરો કરીએ છીએ, થિયોરિટિકલ લખીએ છીએ કે પથ્થરના લેતા બોલ જ લેજો, કારણ કે બોલ જ અથડાઈને ઉપર તરફ જાય. ઉર્ધ્વમાં ફેંકેલ બોલ જમીન પર અથડાઈ ઝડપ ગુમાવી ફરીથી ઉર્ધ્વમાં જાય છે. આ ઝડપનું અથવા તો આ ગતિનું પુનરાવર્તન દર્શાવે છે. ફેંક્યો, વેગ 0, પલટાઈ ગયો, ધીરે ધીરે વેગ વધશે વિરુદ્ધ દિશામાં, અથડાશે પાછો ઉપર, અથડાશે પાછો ઉપર, અથડાશે પાછો. એ આ ગતિ દર્શાવે છે. ઓકે, હવે જોઈએ આ શું દર્શાવે છે. હું તમને એક સીધી વસ્તુ બતાવું, ધ્યાનથી સાંભળજો કે એક ક્રિકેટર છે જેના હાથમાં બેટ છે, એક બોલર છે જે દોડી રહ્યો છે, જેના હાથમાં બોલ છે. બોલર દોડશે 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 દોડશે, કેવું દોડશે? અચળ ઝડપથી. કેવું દોડશે? અચળ ઝડપથી. એટલે એના હાથમાં રહેલા બોલની ઝડપ પણ કેવી હશે? અચળ. તો આ શું દર્શાવે છે? પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ જ્યારે a બરાબર 0 દર્શાવે છે ત્યારે અચળ ઝડપ અથવા તો અચળ વેગ દર્શાવે છે. સેમ પરિસ્થિતિ આ. એવામાં એ બોલ પૂરજોશથી ફેંકે છે, જેના કારણે બોલનો પ્રવેગ વધે છે. બોલને ફેંક્યો, અને બોલ સીધો એનો પ્રવેગ વધતો 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 કોની જોડે જશે? બેટ્સમેન પાસે.
બેટ્સમેન એનાથી વધારે જોશથી ફટકો મારશે અને એના પ્રવેગની દિશા શું કરશે? પલટી મારશે. બેટનો જે ફટકો વાગ્યો તેના કારણે જે પ્રવેગની દિશા આ હતી એની જગ્યાએ પલટીને વિરુદ્ધ થઈ. એટલે કે આલેખમાં બોલ જ્યારે ફેંકવો ત્યારે પ્રવેગ ઉપર તરફ દોરીએ અને જ્યારે બેટ્સમેન ફટકો મારીને દિશા બદલી નાખે ત્યારે આપણે એને નીચે તરફ લઈએ છીએ અને થોડાક અંતર પછી બોલની ઝડપ પાછી થોડોક ટાઈમ માટે અચળ થઈ જશે. રગડતો બાઉન્ડ્રીએ જઈને ઊભો રહી જશે. તો આ આખા પિક્ચરને આપણે પિક્ચરાઇઝ કરીએ તો એવું કહેવાય છે કે અચળ ઝડપે દોડ્યા બાદ વધતા પ્રવેગથી ફેંકેલ બોલને બેટ્સમેન વિરુદ્ધમાં મોકલે છે, વિરુદ્ધ દિશામાં મોકલે છે. તો આ છે તમારો 18મો અને 19મો દાખલો. લખી લો. ચલો વિદ્યાર્થીઓ, 20, 21 અને 22 આ જે ત્રણેય ન્યુમેરિકલ છે એ ગ્રાફ પર આધારિત છે. હું હજુ તમને કહું છું કે જો તમે લોકોએ આલેખ લેક્ચર 1 નથી જોયો આ ચેપ્ટરનો તો સૌથી પહેલા જો ત્યાં તમે જોયેલું નહીં હોય તો તમને અહીંયા એક્ઝેક્ટ કંઈ જ ખબર નહીં પડે કે શું થશે. તો આલેખ લેક્ચર 1 જોઈએ. ઓકે, તો સૌથી પહેલા અહીંયા એવું કીધું છે કે 20 નંબરમાં આકૃતિમાં એક પારિમાણિક સરળ આવર્ત ગતિ માટેનો x વિરુદ્ધ t આલેખ દર્શાવેલ છે. t બરાબર 0.3, 1.2 અને -1.2 માટે કણના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો શું હોઈ શકે છે? જો આ જે કન્ટેન્ટ છે, આખી વાત જે છે તે 14મા ચેપ્ટરની છે. એટલા માટે હું તમને એક સરળ વસ્તુ આપું છું કે ભાઈ સરળ આવર્ત ગતિનું સૂત્ર છે, એનો પ્રવેગ છે a બરાબર -ω²x માટે a ચલે છે -x પ્રમાણે. ઓકે, હવે એને જે માંગ્યા છે તે સ્પોટ આપણે નક્કી કરીએ કે ભાઈ આપણી પાસે શું છે. તો કે સ્થાન, વેગ, પ્રવેગ, સમય 0.3 સેકન્ડ, 1.2 સેકન્ડ અને -1.2 સેકન્ડ. એમ આપણી પાસે ટોટલ 3 ટાઈમ આપેલા છે. 0.3 સેકન્ડની વાત કરું તો ધ્યાનથી જુઓ, આ છે 0 અને આ છે 1. 0 ને 1 એટલે આ થાય તમારું 0.5. તો 0.5 ની વચ્ચે આવે છે 0.3. 0 અને 0.5 ની વચ્ચે આવે છે 0.3. એટલે x કેવો છે? નીચે તરફ. તો x જે છે તે છે ઋણ. હવે આપણે આ જે આલેખ છે તેનો ઢાળ જોઈએ. આ 0.5. આનો સ્પર્શક દોરો. એ સ્પર્શક કેટલાનો ખૂણો બનાવે છે? 90 કરતા મોટો. એટલે v પણ કેવો આવશે? ઋણ. પણ તમે ધ્યાનથી જુઓ, a અને x એકબીજાથી વિરુદ્ધ છે. મતલબ કે જો x ઋણ છે તો a કમ્પલસરી શું થઈ જશે? ધન થઈ જશે. શું બની જશે? ધન બની જશે. એવી જ રીતે આપણે આગળ જઈએ તો 1.2 સેકન્ડ. 1.2 સેકન્ડ એટલે આ થાય 1.5. ઓકે, હવે આપણે આગળ જઈએ તો અહીંયા ક્યાંક કંઈક દોરીએ ને સમજીએ. આ 1, આ 2, આ 1.5. તો તમારો x ક્યાં છે? ઉપર તરફ.
એનો મતલબ એ થયો કે તમારો જે x છે તે ધન છે. આપણે આનો સ્પર્શક દોરીએ તો એ સ્પર્શક જમણી બાજુ કેટલાનો ખૂણો બનાવે? θ, જે 90 કરતા નાનો છે. તો આ પણ શું આવશે? હવે આપણને ખબર છે કે ભાઈ x જો ધન હોય એ શું થઈ જાય? ઋણ. કેવી રીતે? આના કારણે. હવે આપણે જોઈએ -1.2 માટે. -1.2 સેકન્ડ શું કહે છે એ આપણા માટે અગત્યનું છે સમજવું અને સમજાવવું બંને. ચલો તો -1.2 સેકન્ડ એટલે નીચેનો પોર્શન આપણે લઈએ છીએ. -1 -2 1.5. તો તમે અહીંયા જુઓ આ નીચેનો ભાગ છે. નીચેના ભાગની અંદર x કેવો આવે છે? ઋણ આવે. x ઋણ આવે એટલે એ શું થઈ જાય? ધન ધનાધન ધન. હવે વાત કરીએ આપણી ચર્ચાની. આ 1.5 તો અહીંયા આપણો 1.2 સેકન્ડનો ગાળો મળે. તો ત્યાં જો આપણે સ્પર્શક દોરવા જઈએ તો એ સ્પર્શક કેટલાનો મળે છે? 90 કરતા નાનો. એટલે એ જે સ્પર્શક જે છે તે આપણને કેવો મળે છે? ધન મળે છે. ઢાળ કેવો મળે છે? ધન મળે છે. તો ફરીથી જુઓ x જે છે એ શેના પરથી નક્કી થશે? કે ઉપર નીચે એટલે કે સ્થાન પરથી. વેગ શું છે? તો વેગ છે આનો ઢાળ. વેગ છે સ્થાનનો ઢાળ અને ઢાળ ધન ઋણ પરથી નક્કી થશે અને એ અહીંથી નક્કી થશે. ઓકે લખો. હવે આપણે જોઈએ આગળ. એકવીસ નંબર શું કહે છે? 21 નંબર એ પહેલા ચેક કરીએ. આકૃતિમાં એક પરિમાણિક ગતિ કરાવતા કણ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવેલ છે, જેમાં 3 સમયગાળા દર્શાવેલ છે 1 2 3. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા માટે તે સૌથી ઓછી? કયા સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્નો આપો? દરેક સમયગાળા માટે સરેરાશ વેગના ચિહ્નો આપો. તો વાત કરીએ સૌથી વધુની. ત્યારબાદ વાત કરીએ સૌથી ઓછી. ત્યારબાદ ચર્ચા કરીએ ચિહ્નોની. કોના ચિહ્નો આપવાના છે આપણે? 1 2 અને 3 ના. તો કયા સમયગાળામાં સૌથી વધુ? કયા સમયગાળામાં સૌથી વધુ હશે? જેનો ઢાળ સૌથી મોટો હશે. તો કોનો ઢાળ સૌથી વધારે હશે? એકવાર દોરી ચેક કરીએ. આનો જે ઢાળ એ આ છે. આનો જે ઢાળ છે તે લગભગ આવો આવે છે. આનો જે ઢાળ છે તે આ રીતે છે. મતલબ કે 3 ની રેખા જે છે, હું શું કહું છું? ઢાળનું મૂલ્ય જોઈએ છે. ઢાળનું મૂલ્ય કેવી રીતે મળશે? આ રેખાનો ઢાળ 0, આ રેખાનો ઢાળ અનંત. તો જેમ જેમ સમક્ષિતિજથી શિરોલંબ તરફની રેખા વધે એટલે કે જેટલી રેખા વધારે શિરોલંબ હોય એટલો ઢાળ મોટો હોય. તો આનો ઢાળ જુઓ 1 નંબરનો આવો છે, 2 નંબરનો જુઓ આવો છે, 3 નંબરનો જુઓ સૌથી વધારે શિરોલંબ 3 નંબરનો છે. તો સૌથી વધુ ઝડપ કયા ગાળામાં હશે? 3 નંબર. સૌથી ઓછી ઝડપ 2 નંબરના ગાળામાં. 1 મિનિટ ફિગર એક પર વ્યવસ્થિત ચેક કરી લેવા દો. સૌથી વધુમાં સૌથી ઊંચી ઝડપ 2 નંબરના ગાળામાં. ચિહ્નોની વાત કરીએ તો 1 નંબર, 2 નંબર, 3 નંબર. ઢાળ બનાવો 90 થી નાનો, ઢાળ બનાવો 90 થી નાનો, ઢાળ બનાવો 90 થી મોટો. તો આ થાય ધન, આ થાય ધન, આ થાય ધન. તો આ રીતે તમારા ચિહ્નો બને છે. ઓકે. હવે આપણે જોઈએ 22 નંબર.
આકૃતિમાં અચળ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવ્યા છે. કયા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન સૌથી વધારે હશે? કયા સમયગાળા માટે ઝડપ સૌથી વધુ હશે? પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરી ત્રણેય સમયગાળાને અનુરૂપ વેગ એટલે કે ઝડપ અને પ્રવેગના ચિહ્નો જણાવો. A B C અને D આગળ પ્રવેગ શું હશે તે આવો. બહુ બધું માહિતી છે. કચ્ચો ના. ઓકે, સૌથી પહેલા આપણે કહીએ કે ઝડપ સૌથી વધારે ક્યાં છે? તો આલેખ છે ઝડપ વિરુદ્ધ સમયનો. તો જ્યાં ઝડપનો આલેખ y છે, તો જે y અક્ષમાં સૌથી ઉપર એની ઝડપ વધારે. તો થાય સૌથી વધુ જે ઝડપ છે તે d ગાળાની છે. સૌથી વધુ પ્રવેગ કોનો? તો જેનો ઢાળ સૌથી વધારે એનો પ્રવેગ સૌથી વધુ. એકનો ઢાળ જુઓ, આવો. આનો ઢાળ જુઓ, આવો. આનો ઢાળ જુઓ, સમાન. કોનો ઢાળ સૌથી વધારે છે? શિરોલંબ રેખા બી સેક્શન. ઓકે, હવે શું કહે છે કે 1 2 અને 3 ને અનુરૂપ આપણને ચિહ્નો માંગેલું છે. 1 2 અને 3 v અને e ના ચિહ્નો માંગેલા છે. તો ઝડપ તો ધન જ આવવાની, એટલે આમાં કોઈ બહુ મોટી વસ્તુ છે નહીં, કારણ કે ગ્રાફ ઉપરના ભાગે છે એટલે એ ધન જ છે. હવે ઢાળ જોઈએ. તો આ જે રેખા છે 90 થી નાનો ખૂણો બનાવે એટલે ઢાળ કેવો આવે? આ જે રેખા છે તે 90 થી મોટો ખૂણો, સોરી, તે 90 થી મોટો ખૂણો બનાવે તો ઢાળ આવે. આ ડી ની રેખા છે, સપાટ છે, શૂન્ય મળે. શું મળે? શૂન્ય મળે. હવે શું કીધું છે કે 1 2 A B C અને D આગળ આપણે પ્રવેગ શોધો. તો A B C D આગળ પ્રવેગ સપાટ 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 0 મળે છે. જો તમે લોકોએ આલેખનો લેક્ચર જોયો છે તો આ તમારા માટે એક રમતનું કામ છે. જો નથી જોયું તો તમારા માટે આ સૌથી ટફેસ્ટ કામ છે. તો આલેખનો લેક્ચર એકવાર જુઓ. ઓકે, તો આ હતા સ્વાધ્યાયના 22 દાખલા જે આપણે અહીંયા પૂર્ણ કર્યા. જો તમને મારો વિડિયો ખરેખર ગમે હોય તો પ્લીઝ કમેન્ટ. ઓકે, તો આ લખ્યું એન્ડ ગુડ બાય.